તો નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના તાજા અને મહત્વના મોસમ સમાચાર એટલે કે ટ્રેન્ડિંગ ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, આજના વિડીયોમાં ખાસ કરીને આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં રીતસરનું મેઘતાંડવ જોવા મળ્યું, કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે। તો વળી હજુ પણ આજે દિવસ દરમિયાન અને આગામી દિવસોમાં પણ હજુ ગુજરાતના કયા વિસ્તારોમાં ભારે વરસાદ, તો વળી કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી છે। આ ચેતવણી લઈને ગુજરાતના હવામાન વિભાગ દ્વારા જે નકશા જાહેર કરવામાં આવ્યા છે, કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તેના ઉપર એક નજર કરવાની છે। તો વિડીયોને અંત સુધી જોતા રહેજો। વરસાદને લગતા આવા સમાચાર સૌથી પહેલા મેળવવા માટે અમારી ટ્રેન્ડિંગ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ખેડૂત મિત્રો, સૌપ્રથમ આજે સવારે પૂરા થયેલા છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં મેઘરાજાની હાજરી જોવા મળી તેની વાત કરીએ તો છેલ્લા 24 કલાકથી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે। જે અંતર્ગત છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં 201 તાલુકામાં મેઘરાજાએ હાથ તાળી આપી છે। મહત્વનું છે કે ગઈકાલે સૌરાષ્ટ્ર, દક્ષિણ સુરત અને મધ્ય સુરતમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। વરસાદ પડતા લોકો ભારે હાલાકીમાં મુકાયા છે। ધંધા અને રોજગાર ઉપર જતા લોકોને ભારે અગવડતા પડી છે। મિત્રો, ગુજરાતના 57 તાલુકા એવા છે કે જ્યાં 1 ઇંચ કરતાં વધારે વરસાદ પડી ગયો છે। સૌથી વધારે પલસાણા તાલુકામાં 3.78 ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે, તો કાંકરેજમાં 3.58, લખતરમાં 3.43, વલસાડમાં 3.23, તો વાપી તાલુકામાં પણ 3.15 ઇંચ જેટલા વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે। વાવ તાલુકામાં 3, કલ્યાણપુરમાં 3, ગઢડા તાલુકામાં 2.95, સાયલા તાલુકામાં 2.80, તો થરા તાલુકામાં 2.70 ઇંચ જેટલો વરસાદ પડ્યાના સમાચાર મળ્યા છે। હવે મિત્રો, વેધરને લગતી એપ્લિકેશનના માધ્યમથી આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના ઉપર એક નજર કરીએ તો તમને જણાવી દઈએ કે આજે દિવસ દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થવાની સંભાવના દેખાઈ રહી છે। લગભગ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે। આજનો દિવસ ગુજરાત માટે ભારે રહી શકે છે। મિત્રો, વિસ્તાર વાઇઝ જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ કચ્છના વિસ્તારોમાં આજે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન રાપર, ખાવડા, લખપત, નલિયા અને ભડલી, ગાંધીધામ અને માંડવીના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે। તો આ બાજુ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો જોવા મળશે। સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, આ બાજુ કાલાવાડ, લાલપુર અને જામનગરના વિસ્તારો, ખંભાળિયાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે। તો આ બાજુ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓખા, દેવભૂમિ દ્વારકા, ભાટિયા અને ભાણવડ, શિશલી, પોરબંદર, કુતિયાણા અને ઉપલેટાના વિસ્તારો, જેતપુર, જૂનાગઢ, વિસાવદર, આ બાજુ કદાદ, કેશોદ અને માંગરોળના વિસ્તારો, વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારો ઉપરાંત રાજુલા અને મહુવામાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળી શકે છે। તો ત્યારબાદ ભાવનગરના એરિયામાં તળાજા, પાલીતાણા, ખડસલિયા, ભાવનગર અને સોનગઢના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે। તો આ બાજુ તુલસીશ્યામ, તો આ બાજુ ધારી અને કુંડલાના વિસ્તારો, વિસાવદર, બગસરા, અમરેલી અને બાબરાના વિસ્તારો, જેતપુર અને ગોંડલ, જસદન, ગઢડા અને બોટાદના વિસ્તારો, બરવાળા, બાનગઢ, ધંધુકાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી હળવા વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા છે। તો શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, વાંકાનેર, સાવડી, મોરબીના વિસ્તારોમાં પણ આજે રીતસરનું મેઘતાંડવ સર્જાઈ શકે છે। તો વીજળીના કડાકા ભડાકા તો થવાના જ છે। તો નવલખી, માળીવા, હળવદ, કુડા અને ધ્રાંગધ્રાના વિસ્તારો, તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ
ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળશે. તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો કરતાં વરસાદની તીવ્રતામાં થોડો ઘટાડો જોવા મળશે, પરંતુ અંબાજી, પાલનપુર અને ડીસા, આ બાજુ ધાનેરા, થરાદ અને સુઈ ગામના વિસ્તારો, દિયોદર, પાટસણ, સિદ્ધપુર રોડા અને પાટણના વિસ્તારો, રાધનપુર, સાંતલપુરના વિસ્તારોમાં થોડી તીવ્રતા વધારે જોવા મળશે. તો આ બાજુ રોડા, પાટણ અને હારીજના વિસ્તારો, ચાણસ્મા, મોઢેરા અને મહેસાણા, વડનગર, ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો, તો આ બાજુ દાહોદ અને ઝાલોદના વિસ્તારો, તો આ બાજુ હિંમતનગર, મોડાસા, પ્રાંતિજ અને માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં અમદાવાદ અને ગાંધીનગર, કડી અને દસાડાના વિસ્તારો, વિરમગામ હોય કે નળ સરોવર, ધોળકા, મહેમદાવાદ, કપડવંત, બાયડ અને લુણાવાડાના વિસ્તારો, કડાણા, બાલાસિનોર, દાહોદ અને ઝાલોદના વિસ્તારો ઉપરાંત પીપલોદ, ગોધરા, બોડેલી અને છોટાઉદેપુરના વિસ્તારો, ક્વાંટ, ડભોઈ, કરજણ અને જંબુસર, શિનોરના વિસ્તારો, તો વડોદરા અને ચાંપાનેર, ડાકોર, ધોળકા, આણંદ અને તારાપુરના વિસ્તારો ઉપરાંત બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ, ડેડિયાપાડા અને ઉમરપાડા, વાંકલ અને કોસંબા, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી, બીલીમોરા અને વાપી, વલસાડના વિસ્તારો, કપરાડા, બાવઠા, અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદી માહોલ જોવા મળવાનો છે. હવે મિત્રો 6ઠી તારીખે બપોરથી લઈને સાંજના સમયગાળા દરમિયાન ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશે વાત કરીએ. તો તમને જણાવી દઈએ કે 6ઠી તારીખે કચ્છના અમુક વિસ્તારોમાં માત્ર ઝાપટા પડવાની શક્યતા છે. કચ્છના વિસ્તારોમાં કોઈ ભારે વરસાદની શક્યતા દેખાતી નથી. તમને જણાવી દઈએ કે કચ્છના રાપર આજુબાજુના વિસ્તારો, તો ગાંધીધામના પણ છૂટાછવાયા વિસ્તારોમાં માત્ર હળવા છાંટા પડવાની શક્યતા રહેલી છે. તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ધ્રોલ, આ બાજુ સાવડી, જામનગર, કાલાવાડ અને લાલપુરના વિસ્તારો, ખંભાળિયા અને ભાણવડ, પોરબંદર, કુતિયાણા અને ઉપલેટાના વિસ્તારો, જેતપુર અને જૂનાગઢ, તો વિસાવદર, કદાચ અને કેશોદ, તો માંગરોળના વિસ્તારો ઉપરાંત ધારી અને બગસરામાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે. તો આ બાજુ વેરાવળ, કોડીનાર, ઉના અને તુલસીશ્યામના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ પણ જોવા મળી જાય. તો રાજુલા, મહુવા, કુંડલાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાનો છે. તો તળાજા અને પાલીતાણાના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પણ પડી જાય. તો ખડશલિયા, સોનગઢ અને ભાવનગરના વિસ્તારો, આ બાજુ બગસરા, ધારી, અમરેલી અને બાબરાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. તો ગોંડલ અને જસદણ, ગઢડા અને બોટાદ, તો બરવાળાના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે ભારેથી અતિભારે વરસાદ પડી જાય. તો બરવાળા, બાનગઢ, રાણપુર અને ધંધુકાના વિસ્તારો ઉપરાંત આ બાજુ શાપર, વેરાવળ, રાજકોટ, ચોટીલા અને થાનના વિસ્તારો, વાંકાનેર, મોરબી, નવલખી અને માળીવાના વિસ્તારો, કુળા, હળવદ અને ધ્રાંગધ્રાના વિસ્તારો, તો લીંબડી અને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ત્યારબાદ ઉત્તર ગુજરાતના વિસ્તારોની જો વાત કરવામાં આવે તો ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પાલનપુર, અંબાજી, ડીસા અને ભાટસણના વિસ્તારો, દિયોદર, આ બાજુ સાંતલપુર, રાધનપુર, રોડા, પાટણ અને સિદ્ધપુરના વિસ્તારો, હારીજ, ચાણસ્મા અને મોઢેરા મહેસાણાના વિસ્તારો, તો વડનગરના વિસ્તારોમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની તીવ્રતામાં થોડો વધારો જોવા મળશે. તો ઈડર અને ખેડબ્રહ્માના વિસ્તારો ઉપરાંત હિંમતનગર, મોડાસા, આ બાજુ પ્રાંતિજ અને માણસાના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળશે. તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં ગાંધીનગર અને અમદાવાદ, કડી અને દસાડા, વિરમગામના વિસ્તારો ઉપરાંત નળ સરોવર, ધોળકા, આ બાજુ ડાકોર, કપડવંત અને બાલાસિનોર, બાયડ,
લુણાવાડા અને કડાણાના વિસ્તારો, દાહોદ અને ઝાલોદના વિસ્તારો ઉપરાંત પીપલોદ, ગોધરા, ચાંપાનેર અને બોડેલી, છોટાઉદેપુર અને ક્વાંટના વિસ્તારો, તો આ બાજુ શિનોર, કરજણ, ડભોઈ અને જંબુસરના વિસ્તારો ઉપરાંત ચાંપાનેર, વડોદરા, આણંદ અને તારાપુર, તો બોરસદ અને ખંભાતના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. તો દક્ષિણના વિસ્તારોમાં ભરૂચ અને દહેજ, ડેડિયાપાડા અને ઉમરપાડા, કોસંબા અને વાંકલ, સુરત, બારડોલી અને વ્યારાના વિસ્તારો, નવસારી અને બીલીમોરા, વાપી અને વલસાડ, તો કપરાડા, બાવઠા, અંબોસી, સાપુતારા, આહવા અને વાંસદાના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળવાની શક્યતા રહેલી છે. હવે મિત્રો, ગુજરાતના હવામાન ખાતા દ્વારા આજે ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદી માહોલ જોવા મળશે, ગુજરાતના કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને કયા કયા જિલ્લામાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે તેના ઉપર એક નજર કરીએ. તો જેમાં સૌપ્રથમ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં આજે 2 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. તમને જણાવી દઈએ કે આ 2 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો અમરેલી અને ભાવનગર, બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ અને સુરતના વિસ્તારો, તાપી અને ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ, તો આ બાજુ ગાંધીનગર અને અમદાવાદના વિસ્તારો, ખેડા, આણંદ અને વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ અને નર્મદાના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી જાય. તો આ વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ ચેતવણી આપવામાં નથી આવી. ત્યારબાદ 6 જુલાઈની જો વાત કરવામાં આવે તો 6 જુલાઈના રોજ પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છના વિસ્તારો અને ઉત્તર મધ્ય ગુજરાતોમાં ખાસ કરીને કોઈ ભારે વરસાદની શક્યતા દેખાતી નથી, પરંતુ દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા નવસારી અને વલસાડ, તો દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે. મિત્રો, આ 2 વિસ્તારોમાં 6 જુલાઈના રોજ ભારેથી અતિભારે વરસાદને કારણે ઓરેન્જ એલર્ટ પણ અપાયું છે. તો બાકીના વિસ્તારો અમરેલી, ભાવનગર, દાહોદ અને છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતના વિસ્તારો, તાપી અને ડાંગના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને જોતા યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર હોય કે જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર અને રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા અને પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, તો આ બાજુ ગાંધીનગર, અમદાવાદ, ખેડા અને અરવલ્લીના વિસ્તારો, આણંદ, વડોદરા અને મહીસાગર, તો પંચમહાલના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે. 7મી જુલાઈની જો વાત કરવામાં આવે તો 7મી જુલાઈના રોજ પણ દક્ષિણ ગુજરાતના 2 જિલ્લા નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાને પગલે ઓરેન્જ એલર્ટ અપાયું છે. તો વળી અમરેલી અને ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપીના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને જામનગર, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગર, મોરબી, કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર અને ખેડાના વિસ્તારો, પંચમહાલ, વડોદરા અને ભરૂચ, તો સુરતના વિસ્તારોમાં પણ હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે. 8મી જુલાઈની જો વાત કરવામાં આવે તો 8મી જુલાઈના રોજ ગુજરાતના કોઈ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી નથી આપવામાં આવી. માત્ર અમુક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. જે જિલ્લામાં અમરેલી અને ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર અને નર્મદા, તાપી, ડાંગ અને નવસારી, તો વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને બોટાદના વિસ્તારો, સુરેન્દ્રનગર, મોરબી અને કચ્છના વિસ્તારો, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, મહીસાગર અને ખેડાના વિસ્તારો, તો પંચમહાલ,
આણંદ, વડોદરા અને ભરૂચના વિસ્તારો ઉપરાંત સુરતના વિસ્તારોમાં પણ હળવા છાંટા પડવાની શક્યતા છે. તો 9મી જુલાઈના રોજ ગુજરાતમાં વરસાદની માત્રા અને તીવ્રતામાં પણ ઘટાડો જોવા મળશે. તો વળી વિસ્તારોમાં પણ ઘટાડો જોવા મળવાનો છે. તમને જણાવી દઈએ કે 9મી જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના માત્ર 2 જિલ્લા નવસારી, વલસાડમાં ભારેથી ભારે અતિ ભારે વરસાદની શક્યતા છે. મિત્રો, આ 2 જિલ્લામાં ભારે વરસાદને કારણે યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને બોટાદ, રાજકોટ, જામનગર અને મોરબીના વિસ્તારો, સુરેન્દ્રનગર, કચ્છ, બનાસકાંઠા અને પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, આ બાજુ સાબરકાંઠા, અમદાવાદ અને ખેડાના વિસ્તારો, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુરના વિસ્તારો, નર્મદા, ભરૂચ અને સુરત, તો ડાંગ અને તાપીના વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડવાની શક્યતા છે. ત્યારબાદ 10મી જુલાઈની જો વાત કરવામાં આવે તો 10મી જુલાઈના રોજ ઉત્તર મધ્ય ગુજરાતના 4 જિલ્લા દાહોદ, મહીસાગર, અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદની શક્યતા છે. મિત્રો, આ 4 જિલ્લામાં 10મી જુલાઈના રોજ ભારે વરસાદની આગાહીને કારણે યલો એલર્ટ અપાયું છે. તો બાકીના વિસ્તારો જેમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગર, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરના વિસ્તારો, બનાસકાંઠા, પાટણ અને મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગર, ખેડા, પંચમહાલ, આણંદ, વડોદરા અને છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને સુરતના વિસ્તારો ઉપરાંત નવસારી, વલસાડ, ડાંગ અને તાપીના વિસ્તારો ઉપરાંત દમણ અને દાદરાનગર હવેલીમાં પણ વરસાદની ભારે શક્યતા દેખાતી નથી. મિત્રો, 10મી જુલાઈના રોજ આ વિસ્તારોમાં ભારે વરસાદની કોઈ ચેતવણી નથી આપવામાં આવી. દર્શક મિત્રો, તમે અમારો વિડીયો કઈ જગ્યાએથી જોઈ રહ્યા છો, કયા જિલ્લામાંથી તમે અમારો વિડીયો જોઈ રહ્યા છો, તેમજ તમારા જિલ્લામાં હાલ કેવો વરસાદ પડી રહ્યો છે, તમારા વિસ્તારમાં પૂર જેવી પરિસ્થિતિ જોવા મળે કે કેમ, અને જો જોવા મળી તો સરકાર દ્વારા શું શું તૈયારી કરવામાં આવી છે, શું શું તૈયારી દાખવવામાં આવી છે અને સરકાર દ્વારા તમને શું શું સહાય પૂરી પાડવામાં આવી છે તે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ના ભૂલતા.